નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા અને મહત્વપૂર્ણ હવામાન અપડેટમાં। આજે તારીખ છે 10 ઓગસ્ટ 2026 સોમવાર અને ગુજરાતના હવામાનને લઈને આ સમયે મહત્વની અપડેટ સામે આવી રહી છે। ગઈકાલે એટલે કે 9 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હવે આગામી કલાકોમાં પણ વરસાદી ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા છે। મિત્રો, આજે વાત માત્ર સામાન્ય વરસાદની નથી। હવામાનની હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનું જોર વધી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પર આજે ખાસ નજર રહેશે। કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધારે રહી શકે છે, ક્યાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે પરિસ્થિતિ કેવી રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જાણીશું। સૌથી પહેલા વાત કરીએ આજના સમગ્ર હવામાનની। અત્યારે ગુજરાતની આસપાસ વરસાદી વાદળોની અવરજવર વધી રહી છે। દિવસ દરમિયાન ભેજ અને સ્થાનિક હવામાન પરિસ્થિતિના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે। એટલે સવારે સામાન્ય વાદળછાયું વાતાવરણ હોય અને ત્યારબાદ બપોર કે સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થાય તેવી સ્થિતિ કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે। આજે ખાસ કરીને મધ્ય ગુજરાતનો પટ્ટો મહત્વનો બની શકે છે। પંચમહાલ, ગોધરા, મહીસાગર, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર તરફ વરસાદી ઝાપટાની શક્યતા છે। કેટલાક સ્થળોએ વરસાદ થોડા સમય માટે જોરદાર બની શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે। ખેડા અને આણંદ તરફ પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। આણંદ, ખેડા અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ અથવા સાંજના સમયે વરસાદી ઝાપટા આવવાની શક્યતા છે। એટલે મધ્ય ગુજરાતના લોકોએ આજે ખાસ કરીને બપોર પછીના હવામાન પર નજર રાખવી જરૂરી છે। હવે વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની। અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ બની શકે છે। ગાંધીનગર, કલોલ, સાણંદ, વિરમગામ અને કપડવંજ તરફ છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે। જો કે દરેક વિસ્તારમાં વરસાદની તીવ્રતા એક સરખી રહે તે જરૂરી નથી। કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટા જોવા મળી શકે છે તો ક્યાંક થોડા સમય માટે સારો વરસાદ પણ થઈ શકે છે। હવે નજર કરીએ ઉત્તર ગુજરાત પર। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે। પાટણ તરફ ઊંઝા, સિદ્ધપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। મહેસાણા અને વિસનગર તરફ પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે। હવે ગુજરાતના દક્ષિણ ભાગ તરફ આવીએ। દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના મહત્વની છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે ગાજવીજ થઈ શકે છે। ખાસ કરીને બપોર પછી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળે તો કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે ભારે વરસાદ પણ થઈ શકે છે। સુરતથી લઈને નવસારી અને વલસાડ તરફ વરસાદી વાદળોની અસર જોવા મળી શકે છે। ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ સક્રિય રહી શકે છે। નર્મદા અને ભરૂચ તરફ પણ સ્થાનિક હવામાન પરિસ્થિતિ પ્રમાણે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। એટલે દક્ષિણ ગુજરાતના લોકોએ પણ આજે હવામાનમાં થતા અચાનક ફેરફારને ધ્યાનમાં રાખવો જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં વરસાદ એકસરખો રહેવાની શક્યતા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા આવી શકે છે। ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। જામનગર અને દ્વારકા તરફ વાત કરીએ તો અહીં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખંભાળિયા, લાલપુર અને કાલાવડ તરફ પણ વરસાદી વાતાવરણ બની શકે છે। બીજી તરફ મોરબી અને સુરેન્દ્રનગર તરફ આજે વરસાદની શક્યતા યથાવત રહી શકે છે। હવે કચ્છની વાત કરીએ। કચ્છમાં અત્યારે ગુજરાતના કેટલાક અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતા છે। જો કે હવામાન ઝડપથી બદલાઈ શકે છે, એટલે કચ્છમાં પણ સ્થાનિક અપડેટ પર નજર રાખવી જરૂરી રહેશે। મિત્રો, અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી એવી પણ વાત સામે આવી રહી છે કે આકાશમાં નાના નાના વરસાદી ઝાપટા સાથે કાળા ગાજવીજવાળા વાદળો દેખાઈ રહ્યા છે, પરંતુ વાદળો હોવા છતાં દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો નથી। તેનું મુખ્ય કારણ સ્થાનિક હવામાનની સ્થિતિ છે। વાદળો બન્યા એટલે દરેક વખતે જમીન સુધી વરસાદ પહોંચે એવું જરૂરી નથી। ઘણી વખત વાદળોમાં ભેજ તો હોય છે, પરંતુ વરસાદના ટીપા પૂરતા મોટા ન બનતા અથવા ઉપરના સ્તરે પવનની ગતિ વધારે હોવાથી વરસાદ નીચે પહોંચતા પહેલા જ બાષ્પીભવન થઈ જાય છે। કેટલીક જગ્યાએ વાદળો માત્ર થોડા સમય માટે પસાર થઈ જાય છે, જેના કારણે કડાકા ભડાકા સંભળાય છે અને આકાશ એકદમ કાળું થઈ જાય છે, પરંતુ વરસાદના ટીપા જમીન સુધી પહોંચી શકતા નથી। જો કે આવી સ્થિતિ ઝડપથી બદલાઈ પણ શકે છે, એટલે જ્યાં અત્યારે માત્ર કાળા વાદળો અને નાના ઝાપટા જોવા મળી રહ્યા છે, ત્યાં આગામી કલાકોમાં વરસાદનું જોર વધી જાય તેવી શક્યતા પણ રહે છે। હવે વાત કરીએ આપણા ગુજરાતના ખેડૂતોની। અત્યારે રાજ્યમાં ખરીફ સિઝનની ખેતી થઈ ચૂકી છે અને ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ, ડાંગર, બાજરી, અડદ, તુવેર, મગ,
તલ અને એરંડા જેવા પાકો ઊભા છે. હાલમાં ખેડૂતોની નજર સંપૂર્ણપણે આકાશ તરફ છે, કારણ કે સમયસર અને સારો વરસાદ મળે તો ઊભા પાકને જરૂરી ભેજ મળી શકે છે અને ખેતી માટે મોટી રાહત થઈ શકે છે. ખાસ કરીને કપાસ અને મગફળી ગુજરાતના મહત્વના ખરીફ પાકોમાં આવે છે. આ ઉપરાંત સોયાબીન, મકાઈ અને અન્ય પાકો પણ અનેક વિસ્તારોમાં વાવવામાં આવ્યા છે. હવે ખેડૂતો માટે આગામી વરસાદ ખૂબ મહત્વનો બની શકે છે. જ્યાં વરસાદની જરૂર છે ત્યાં સારો વરસાદ ખેતરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને ખેડૂતોને સિંચાઈની ચિંતા પણ થોડી ઓછી થઈ શકે છે. એટલે અત્યારે ગુજરાતનો ખેડૂત વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વરસાદ સારો પડે, સમયસર પડે અને ખેતરમાં ઉભેલા પાકને પૂરતો લાભ મળે એવી આશા દરેક ખેડૂત રાખી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ કેવો રહે છે તેના પર અનેક ખેડૂતોના પાકની સ્થિતિ અને ખેતીનો આગળનો સમયગાળો નિર્ભર રહેશે. મિત્રો, હવે અત્યાર સુધીની સૌથી મહત્વની વાતથી આગળ વધીએ અને જોઈએ કે આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે શું સ્થિતિ બની શકે છે. આવતીકાલે વરસાદી ગતિવિધિ કેટલાક વિસ્તારોમાં વધારે સક્રિય બની શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત તરફ હવામાનની સ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે. ગોધરા, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પર નજર રહેશે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાદળોની વધુ સક્રિયતા જોવા મળે તો થોડા સમય માટે ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. હવે મિત્રો, ગઈકાલના એટલે કે 9 ઓગસ્ટના વરસાદની વાત કરીએ. ગઈકાલે રવિવારના દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ તરફથી વરસાદના અહેવાલો સામે આવ્યા હતા અને ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. આ વરસાદી ગતિવિધિ બતાવે છે કે રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિ હજુ પણ સક્રિય છે. જો કે કોઈ એક જિલ્લાના વરસાદ પરથી સમગ્ર ગુજરાત માટે સમાન સ્થિતિ માનવી યોગ્ય નથી, કારણ કે ચોમાસામાં થોડા અંતરે પણ વરસાદની તીવ્રતામાં મોટો તફાવત જોવા મળી શકે છે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે વરસાદની આગાહીનો અર્થ દરેક જગ્યાએ સમાન પ્રમાણમાં વરસાદ પડશે એવો નથી. વરસાદ સ્થાનિક વાદળોની રચના, પવનની દિશા અને તે સમયની હવામાન પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. એટલે તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ જાણવા માટે સ્થાનિક અપડેટને પણ ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. આજે ખાસ કરીને બપોર બાદથી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. જો ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં જવાનું ટાળવું, વીજળીના થાંભલા અથવા ઝાડની નીચે ઊભા ન રહેવું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ હોય તો સાવચેતી રાખવી. તો મિત્રો, આજની સમગ્ર અપડેટનો સાર એટલો છે કે ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં તેનું જોર વધી શકે છે. મધ્ય ગુજરાત આજે મહત્વનું રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે. અને હવે તમારી પાસે એક સવાલ છે. તમારા જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં? કોમેન્ટમાં તમારા જિલ્લાના નામ સાથે જરૂરથી જણાવજો. જો વરસાદ પડી રહ્યો હોય તો તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે તે પણ જણાવજો. જો તમને આવી જ ગુજરાતની હવામાન અપડેટ નિયમિત રીતે જોઈએ છે તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો. આગામી અપડેટમાં ફરી મળીશું ગુજરાતના હવામાનની નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવધાન રહો, વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખો અને સુરક્ષિત રહો.